અને હવે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની વાત કરવી છે, જ્યાં ડિમોલિશનની કામગીરીને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। જી હા, અમુક લોકોએ સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે, કેમ કે ત્યાં આગળ ફાઇનલ નોટિસ આપી દેવામાં આવી છે। અનેક લોકોએ અમે મકાન ખાલી નહીં કરીએ તે પ્રકારનું વલણ અપનાવ્યું છે। તેમનું કહેવું છે કે નોટિસ સમયે તંત્રએ આશરો આપવાનું પણ કહ્યું હતું। અમને કોઈ મકાન ભાડે નથી આપતું, તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી લોકોની માંગ છે। જંગલેશ્વરમાં તંત્ર વિરુદ્ધ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપને પણ બતાવીએ તો આપ જુઓ, જંગલેશ્વર વિસ્તારમાં જ્યાં ડિમોલિશનની કામગીરી ગેરકાયદેસર તમામ 158 મકાનો હટાવવામાં આવશે। સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે। સોમવારે કામગીરી કરવામાં આવશે। તે પહેલા કેટલાક લોકોએ ફાઇનલ નોટિસના આધારે મકાનો ખાલી કર્યા છે, પણ કેટલાક લોકો મકાન ખાલી કરવા માટે તૈયાર નથી। અમે ઈ કહી છે કે મેં 68 વર્ષથી અહીંયા રહી છે, નાના નાના બચ્ચા લઈને અમે ક્યાં જાય। અમને લખી દીધું હતું કે નોટિસમાં કે તમને આશરો આપશું, પછી પાડશે, એના ભરોસે અમે બેઠા રહ્યા। હવે આવ્યા છે ટ્રેક્ટરની સુવિધા દે છે, તો અમે સામાન ટ્રેક્ટરમાં લઈને મજૂર લઈને ક્યાં નાખવા જાય? ભાડે નથી મળતું।